સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પોલીસે જુગારદાડા સામે મોટી કાર્યવાહી કરી. માત્ર 2 દિવસમાં પોલીસે 7 જુગારના કેસમાં કુલ 53 આરોપીને ઝડપ્યા. સુરત શહેરની કાપોદ્રા વિસ્તારમાં પોલીસે જુગારધારા સામે મોટી કાર્યવાહી કરી છે. માત્ર 2 દિવસમાં પોલીસે 7 જુગારના કેસમાં કુલ 53 આરોપીને ઝડપ્યા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનની સાયલેન્સ ટીમે ગુપ્ત માહિતીના આધારે અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને જુગારના 7 ગણનાપાત્ર કેસો શોધી કાઢ્યા. આ કાર્યવાહી દરમિયાન કુલ 53 જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી ₹2,08,570નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન જુગારીઓ પાસેથી રોકડ રકમ સાથે મોબાઈલ ફોન, રમકડા તથા અન્ય સામાન મળી આવ્યો. કાપોદ્રા પોલીસની આ કામગીરી શહેરમાં ચર્ચાનો વિષય બની છે. પોલીસ કમિશનરની સૂચના અને ઇન્સ્પેક્ટર MB ઓસુરા તેમજ MR સોલંકીની આગેવાની હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાપોદ્રા પોલીસની આ સફળતા ગુનાહિત પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવા માટે એક પ્રશંસનીય કામગીરી ગણાય છે. મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.